નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર 5 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. વહાલા બાળકો, હજી સુધી તમે ગ્રામરમાં રિવિઝન અને ચેપ્ટર 1 થી 4ના વિડીયો ન જોયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો. એક્સરસાઇઝ ક્વેશ્ચન 1, fill in the blanks with the correct forms of the verbs in the present continuous tense. આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીં આપણને ઉદાહરણ આપેલ છે. એક, વિશાલ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. કૌંસમાં જે રાઇડ આપ્યું હતું તેનું ચાલુ વર્તમાન કાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરી ત્યારે ઇઝ રાઇડિંગ થયું. અહીં બીજું ઉદાહરણ પ્રશ્નાર્થ વાક્યનું આપ્યું છે. પ્રથમ ખાલી જગ્યામાં ધ ગર્લ્સ બહુવચન હોવાથી આર છે, ત્યારબાદ સ્કીપનું થઈ જશે આઈએનજી લાગીને સ્કીપિંગ. આ પ્રમાણે આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ જોઈએ, હેતલ એન્ડ સેજલ ખાલી જગ્યા રંગોલી. હેતલ એન્ડ સેજલ બે નામ હોવાથી આર આવશે. ડ્રોની પાછળ આઈએનજી એટલે કે ડ્રોઈંગ. હેતલ એન્ડ સેજલ આર ડ્રોઈંગ અ રંગોલી. 2, I am reading a book. ત્રણ, the monkey is jumping on the roof. 4, Mr. Shah is going to office now. 5, the teacher is teaching us now. 6, મંજીભાઈ is driving the bus. હવે ડ્રાઈવની પાછળ ઈ છે તે નીકળી જશે, ત્યારબાદ આઈએનજી લાગી જશે. 7, અહીં ધ ચિલ્ડ્રન આપેલ છે તો આપણે આર મૂકીશું. આર ધ ચિલ્ડ્રન સિટિંગ. હવે ટી બેવડાઈ જશે કારણ કે ટી લાસ્ટ લેટર વ્યંજન છે ને વ્યંજનની આગળ એકમાત્ર સ્વર છે તેથી. આર ધ ચિલ્ડ્રન સિટિંગ ઇન ધ ક્લાસ? 8, તેજસ્વીની's heart is throbbing. અહીં પણ થ્રોપમાં લાસ્ટ લેટર બી વ્યંજન અને તેની આગળ સ્વર હોવાથી બી બેવડાઈ જશે અને ત્યારબાદ આઈએનજી લાગશે. 9, the girls are serving ice cream. સર્વમાં લાસ્ટ ઈ હોવાથી ઈ નીકળી જશે અને ડાયરેક્ટ આઈએનજી લાગશે. 10, જલ્પા એન્ડ પાયલ બે નામ હોવાથી અહીં આવશે આર, ત્યારબાદ ડાન્સની પાછળનો ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. આર જલ્પા એન્ડ પાયલ ડાન્સિંગ ફોર ધ શો? 11, ધે છે તો અહીં આવશે આર, રાઇટમાં પણ ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. આર ધે રાઇટિંગ અ સ્ટોરી? 12, વિવેક છે તો અહીં આવશે ઇઝ વિવેક, કમમાં પણ ઈ નીકળી જશે અને ડાયરેક્ટ આઈએનજી. ઇઝ વિવેક કમિંગ વિથ અસ? 13, ધ એલિફન્ટ ઇઝ સ્ટેન્ડિંગ. ઇન ધ કેજ. 14, ધ સન ઇઝ શાઇનિંગ. શાઇનમાં પણ ઈ નીકળી અને ડાયરેક્ટ આઈએનજી. આઈ છે તો અહીં આવશે એમ,
Am I looking nice? ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. અહીં ઉદાહરણ આપેલ છે વોટ ઇઝ અલ્કા ઇટિંગ અને કૌંસમાં તેનો જવાબ આપેલ છે એન ઓરેન્જ. તો આ રીતે વાક્ય બનશે અલ્કા ઇઝ ઇટિંગ એન ઓરેન્જ. પ્રશ્નાર્થ વાક્યમાંથી આપણે વિધાન વાક્ય બનાવવાનું છે. ફર્સ્ટ, વિચ ગેમ આર ધે પ્લેઇંગ? અહીં આન્સર ફૂટબોલ આપેલ છે તો લખીશું ધે આર પ્લેઇંગ ફૂટબોલ ગેમ. 2. વેન ઇઝ ફાધર ગોઈંગ ટુ સુરત? કૌંસમાં આન્સર છે ટુમોરો. ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો. 3. હુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર? મનુ. મનુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. 4. હાઉ મેની kites is Chetan bringing? 10. Chetan is bringing 10 kites. 5. What are the children making? Paper boats. The children are making paper boats. 6. Where are the women sitting? In the garden. The women are sitting in the garden. 7. When are the boys coming home? At 5 o'clock. The boys are coming home at 5 o'clock. 8. How much sugar is the shopkeeper giving? 1 kilo. The shopkeeper is giving 1 kilo sugar. હવે પ્રશ્ન 3 જોઈએ. Form questions to get the underlined words as answers. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. ઉદાહરણ મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી. અહીં મેઘના અને ટી નીચે અંડરલાઇન કરેલ છે. તો આપણે સૌ પ્રથમ હુથી પ્રશ્ન પૂછીશું ત્યારે ઉત્તરમાં આપણને મેઘના મળશે. હુ ઇઝ ડ્રિંકિંગ ટી? મેઘના. ત્યારબાદ વોટથી પ્રશ્ન પૂછીશું ત્યારે ઉત્તરમાં ટી મળશે. વોટ ઇઝ મેઘના ડ્રિંકિંગ ટી? આ પ્રમાણે આપણે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. ફર્સ્ટ, અનંત ઇઝ સિંગિંગ અ ભજન. હુ ઇઝ સિંગિંગ અ ભજન? અનંત. વોટ ઇઝ અનંત સિંગિંગ અ ભજન? 2. The boys are sitting in the hall. Who are sitting in the hall? The boys. Where are the boys sitting in the hall? 3. Rashmi is coming at 9 o'clock. Who is coming at 9 o'clock? Rashmi. When is Rashmi coming? 9 o'clock. 4. Shobha and Vikram are walking in the garden. Who are walking in the garden? Shobha and Vikram. Where are Shobha and Vikram walking? In the garden. 5. Mother is buying vegetables now. Who is buying vegetables now? Mother. What is mother buying now? Vegetables. When is mother buying vegetables? Now. 6. Deepak is drawing 2 pictures. Who is drawing 2 pictures? Deepak. How many pictures are Deepak drawing? 2. What is Deepak drawing? Pictures. 7. The teacher is reading a poem in the classroom. Who is reading a poem in the classroom? The teacher. What is the teacher reading in the classroom? A poem. Where is the teacher reading a poem? In the classroom. 8. The girls are cooking in the kitchen. Who are cooking in the kitchen? The girls. Where are the girls cooking? In the kitchen. 9. Vidya is learning Sanskrit. Who is learning Sanskrit? Vidya.
What is Vidya learning? Sanskrit. 10. The cat is drinking milk. Who is drinking milk? The cat. What is the cat drinking? Milk. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, વિડીયોને લાઇક કરો અને આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.